અંકલેશ્વર તાલુકા ભાજપ સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત ખાતે તાલુકા ભાજપ સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારોનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તાજેતરમાં તમામ તાલુકા અને શહેરના નવા સંગઠનની રચના કરી તેમની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત અંકલેશ્વર તાલુકા ભાજપ સંગઠનની જાહેરાત કરાઈ છે. આ તમામ હોદ્દેદારોના સ્વાગત અને અભિવાદન કાર્યક્રમ અંકલેશ્વર તાલુકા પંચાયત હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ નીતેન્દ્રસિંહ દેવધરા, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ ભરત પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અને અન્ય હોદ્દેદારો અને તાલુકા ભાજપના પૂર્વ હોદ્દેદારો દ્વારા નવનિયુક્ત પ્રમુખ ચંદ્રેશ પટેલ, ઉપપ્રમુખ રણજીત વસાવા, રાજેન્દ્રસિંહ વાસદિયા, પ્રવીણ પટેલ, ગૌરાંગ પટેલ, નૈનાબેન પટેલ, જયેશ પટેલ, મહામંત્રી નવીન પટેલ, વૈકુંઠ પટેલ સહિત મંત્રી અને કોષાધ્યક્ષનું ફૂલહાર કરી સ્વાગત સાથે અભિનંદન કરી આગામી દિવસોમાં તેમના સંગઠન હેઠળ તાલુકા ભાજપ સંગઠન વધુ મજબૂત બને તે માટે અભિવાદન કરાયું હતું. ગુજરાત પ્રદેશ ચૂંટણી અધિકારી દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ચૂંટણી અધિકારી દ્વારા અંકલેશ્વર તાલુકા મંડળની સંગઠન મંડળના પદાધિકારીઓની નિમણૂક કરેલ હોય, તેમાં મારી પ્રમુખ તરીકે નિમણૂક કરેલ હોય, તેમજ મહામંત્રી તરીકે નવીનભાઈ પટેલ અને બીજા મહામંત્રી તરીકે વૈકુંઠભાઈ પટેલ, તેમજ ઉપપ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓ એમ કરીને 16 સભ્યોની ટીમની જાહેરાત થઈ હોય, એ બદલ હું અંકલેશ્વર હાંસોડ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ, તેમજ પૂર્વ પ્રમુખ શ્રી માવતીસિંહ અડુદડિયા સાહેબ, ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખ દાદા, સર્વોનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને મારી ટીમને અભિનંદન આપું છું. વધુમાં આજરોજ કાર્યકર્તાઓએ અમારું સ્વાગત સત્કાર કર્યો એ બદલ એમનો સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું.